વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ। ગુડ મોર્નિંગ બધાને, કેમ છો? મજામાં જશો, કારણ કે આપણે વ્લોગ જોતા હોય મજામાં જ હોય। સરસ મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને આપણે પહોંચી ગયા છીએ બોટનિકલ ગાર્ડનમાં। હવે આપણે જઈએ ગાર્ડનની અંદર। આ છે ગાર્ડનનો ગેટ। ગાર્ડનની અંદર એન્ટ્રી કરતાં જ આપણે થોડુંક આગળ હાલીને એટલે આપણે પેલું તળાવ જોવા મળે છે, તમે જોઈ શકો છો। હવે આપણે જાય આગળ અને અંદર શું શું વસ્તુ છે એ તમને બતાવું। બહુ લાંબો ગેટ છે એટલે પેલો પ્લેસ આવતા વાર લાગશે થોડીક, એટલે વિડીયોને સ્કીપ ન કરતા। ગ્રીનરી જોરદાર છે એટલે ફરવાની તો મજા જ આવશે એવું લાગે છે મને। આ છે દેશી થોર, જે આપણે ગામડામાં વધારે જોવા મળે। હવે આપણે જઈએ થોડાક આગળ અને વરસાદ આવી ગયો તો એટલે થોડુંક હાલવામાં ધ્યાન રાખવું પડશે। આપણે આરસીસીની બનાવેલી ઊંટ ગાડી છે અને આ બાજુ જોવો તો ઉપડી છે, અને એમાં આપણે વરસાદ કેવું ગમે આવ્યું હોય, તડકો કેવું, તો આપણે બેસી શકીએ એમાં। આપણે આવી ગયા બોનસાઈ હાઉસ ને અહીંયા આપણે અલગ અલગ પ્રકારના ઔષધિના છોડ જોવા મળે છે। આ લગભગ 100 થી 150 જેટલા અલગ અલગ ઔષધિના રોપ છે। હવે આપણે આવી ગયા પ્લુમેરિયા ગાર્ડન, એટલે અલગ અલગ કલરના ચંપાના ફૂલના ઝાડવા। આ બધા ઝાડવા છે એ બધા ચંપાના જ છે, અને અત્યારે વરસાદ છે એટલે આમાં કંઈ ફૂલ દેખાતા નથી આપણે। પ્લુમેરિયા ગાર્ડનની સામે જ આવેલું છે બાંબુ સેટમ। બાંબુ સેટમ વાંસનું જંગલ। હવે આપણે આવી ગયા હર્બલ ગાર્ડન। બધાને જોતા એવું લાગતું હોય છે કે આ સાપુતારાનું જંગલ છે, પણ સાપુતારાનું જંગલ નથી। કતારગામથી થોડાક આગળ આવો એટલે બોટનિકલ ગાર્ડન આવે। બોટનિકલ ગાર્ડનનો વ્યૂ છે આ બધો। અહીંયા પણ માથેરાનની જેમ ટોય ટ્રેન છે, પણ ટોય ટ્રેન અહીંયા એટલે વરસાદની હિસાબે નહીં હોય એવું લાગે છે મને। આ બધું તમે જુઓ, જંગલ જેવો આભાસ થાય આ બધું જોઈને। હવે આપણે જઈ ગાર્ડન બાજુ આગળ। રસ્તામાં મસ્ત સીધા બોટમના ઝાડવા વાવેલા છે, અને એની બાજુમાં મસ્ત ગાર્ડન છે, ફોટોગ્રાફી થાય એવું। આ જે ગાર્ડન છે અહીંયા લોકો લગભગ બધા ફોટોગ્રાફી વધારે કરતા હોય। બધા અહીંયા ફોટોગ્રાફી ને વિડીયોગ્રાફી કરતા હતા, એટલે થોડુંક આપણે ફોટોગ્રાફી ને વિડીયોગ્રાફી કરી લીધું। વરસાદની સિઝન હતી એટલે ધૂળ તો કંઈ ઉડતી નહોતી એટલે મજા આવતી હતી।
અત્યારે વરસાદની સિઝન છે એટલે સરસ મજાનું ગ્રીન દેખાય છે બધું, મજા આવે ફરવાની. આ છે બીજું તળાવ, એની સામે જ બીજું મોટું તળાવ દેખાય છે, એ ત્રીજું તળાવ. આવા લગભગ અંદર 5 થી 6 તળાવ છે નાના નાના. હવે આપણે આવી ગયા રોક ગાર્ડન ને આપણે જાહું ઉપર અને જોશું કે શું છે ઉપર. આ રોક ગાર્ડનમાં તમે 25 થી 30 પગથિયા ઉપર ચડશો ને એટલે રોક ગાર્ડન આવી જાય. આ હું જે તમને બતાવું છું એ ઉપરનો વ્યૂ છે રોક ગાર્ડનની ઉપરનો. હવે આપણે જઈએ થોડાક આગળ. આ બધા અલગ અલગ ઝાડવાની વચમાં જે ઘૂમવાની મજા આવે છે વાત જ અલગ છે. એમ જ લાગે કે સાપુતારાની અંદર આવી ગયા છે આપણે. આ તળાવમાં બોટ રાઇડિંગ થઈ છે પણ અત્યારે વરસાદની સિઝન છે એટલે બોટ રાઇડિંગ બંધ છે. અત્યારે વાગ્યા છે સાંજના 6 અને પવન ફૂલ ચાલુ થઈ ગયો છે. આ છે ગાર્ડનનો નાઇટ વ્યૂ. આ હતી આજની આપણી બોટનિકલ ગાર્ડનની સફર અને હવે આપણે જઈશું હોટલમાં. હોટલમાં જઈને આપણે આજે પંજાબી જમવાનું છે. તો મિત્રો આવા જ ડેઈલી વ્લોગ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો.